दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધીમાં આપણે ગણ પરિચયના થિયરી ભાગની ચર્ચા પૂરી કરી। એમાં પહેલું ચેપ્ટર નથી, ડાયરેક્ટ બીજું ચેપ્ટર પૂછ્યું છે, સંબંધ અને વિધેય। એટલે આના એક પહેલા ચેપ્ટરની પ્રાથમિક માહિતી પૂરી થાય પછી એવું હોય તો આપણે બીજા ચેપ્ટર ઉપર શરૂઆત કરી દઈએ ડાયરેક્ટ, અને બીજું ચેપ્ટર પૂરું કરીને પછી આપણે પહેલા ચેપ્ટર ઉપર રિટર્ન આવી જઈએ। એટલે સૌથી અગત્યનો મુદ્દો મિત્રો, પહેલા સ્વાધ્યાયમાં આપણે ભણ્યા હોય તો યાદીની રીતે ગુણધર્મ, યાદીની જે રીત આપેલી છે એને ગુણધર્મમાં લખવાનો મુદ્દો છે એ મિત્રો જે તે ટોપિક પૂરતો સીમિત છે। જનરલી તમને પરીક્ષામાં જે પ્રશ્નો આપશે ને એ ગુણધર્મની રીત છે, એને યાદીની રીતમાં આપણે પહેલાં ફેરવવી પડશે, અને યાદીની રીતમાં ફેરવ્યા પછી એના ઉપગણ પૂછે, એના ઘાતગણ પૂછે, એના ઉચિત અથવા અનુચિત ઉપગણો પૂછે, યોગગણ, છેદગણ, પૂરકગણ, તફાવતગણ, સંમિત તફાવતગણ જેવા મુદ્દા પૂછી શકે। એટલે સૌથી પહેલાં તમને ગણના ઘટકો લખતા આવડવા જોઈએ। હવે આપણું જે બીજું 1.2 સ્વાધ્યાય છે મિત્રો, એ આખું ચલાવતો નથી કારણ કે દમ વગરનું સ્વાધ્યાય છે। એમાં પ્રશ્નો આવા છે। આ પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણ છે? તો ખાલી ગણની વ્યાખ્યા શું? કે તમે ગણના ઘટકો લખો અને જે ગણમાં એક પણ ઘટક ના હોય તો એ ખાલી ગણ। આવો ને આવો પ્રશ્ન એમ પૂછે કે નીચેનામાંથી કયા ગણ એકાંકી ગણ છે તે જણાવો। તો મિત્રો તમે ગણના ઘટકો લખ્યા અને જો તમારા ગણમાં એક જ ઘટક હોય તો એ એકાંકી ગણ કહેવાય। એ જ પ્રમાણે તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે તે જણાવો। તો શાંત ગણમાં તમારે શું કરવાનું? ગણના ઘટકોની સંખ્યા લખો અને ખાલી ગણ મળે અથવા તમારા ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તો એ શાંત ગણ, અને ગણના ઘટકોની સંખ્યા કેવી હોય? ડેશ 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 જતી હોય તો એ અનંત ગણ થાય। પછી તમને બે ગણ આપ્યા હોય તો તમારે બંને ગણના ઘટકોની સંખ્યા લખવાની, અને બંને ગણના ઘટકોની સંખ્યા અને બંને ગણના ઘટકો એકના એક જ હોય તો એ અને બી એ સમાન ગણ કહેવાય। આ પહેલું, આ સ્વાધ્યાયમાં આટલા મુદ્દા છે। ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણ, સમાન ગણ, આ ચાર મુદ્દા સ્વાધ્યાયમાં છે। તો વાત તો એકની એક જ થઈ ને મિત્રો। તમારે પહેલાં શું લખવાના? ઘટક। એક પણ ઘટક ના મળે તો ખાલી ગણ, એક ઘટક મળે તો એકાંકી ગણ, ખાલી ગણ હોય અથવા ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તો શાંત ગણ, ઘટકોની સંખ્યા નિશ્ચિત ના હોય તો અનંત ગણ, અને બે ગણના ઘટકોની સંખ્યા એકની એક જ હોય તો એ સમાન ગણ। તો આ તમારું સ્વાધ્યાય 1.2। તો હવે જુઓ મિત્રો, અહીંયા શબ્દો પકડો। પહેલો કયો શબ્દ પકડો? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। તો જોતા રહેજો મિત્રો। આ તમારો શું થયો? એક એક મુદ્દો, એક એક સ્ટેપ આગળ, હો, જોતા રહેજો। તો આ શું થયો? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થયો। હવે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લો તો મિત્રો એમાં મેં તમને વાત કરી હતી કે ત્રણ પ્રકારની કિંમત આવે। એક યુગ્મ એટલે કે બેકી કિંમત આવે, બે અયુગ્મ એટલે કે એકી કિંમત આવે, ત્રણ અવિભાજ્ય કિંમત આવે। તો અહીંયા કયો શબ્દ આવ્યો? અયુગ્મ। અયુગ્મ એટલે આની એકી કિંમતો બોલો તો 1, 3, 5, 7। આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ મિત્રો। જોજો ડાયરેક્ટ જવાબ જ લખું છું। આ શું થઈ? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ। હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલા રહ્યો।
હવે એમાં શું કીધું કે એની જે કિંમતો છે એના જે ઘટકો છે એ 2 વડે વિભાજ્ય હોય એવા ઘટકો લખો. તો મિત્રો એકી સંખ્યાને 2 વડે ભાગી શકાય? તો ના. તો જુઓ અહીં 1 3 5 7 એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે જે પૈકી એક પણ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી. માટે એની અંદર કેટલા ઘટકો આવે? એક પણ ઘટક ના આવે મિત્રો. કારણ કે આની અંદર આમાંથી જેટલાને તમે 2 વડે ભાગી શકો એ તમારો જવાબ. તો મિત્રો આમાંથી કયા ઘટકોને તમે 2 વડે ભાગી શકો? તો એક ઘટક ના મળે. તો આ કયો ઘટક થયો? ખાલી ગણ. તો હવે જુઓ મિત્રો આપણે જવાબ લખતા જવું છો. તમે સીધા પ્રશ્નો નથી લખજો. ચલો પહેલો પ્રશ્ન લખી રહ્યા હોય તો તમે પહેલો પ્રશ્ન લખી નાખો. આટલા સુધી લખજો. 1 3 5 7 એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે જે પૈકી એક પણ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી. એટલું લખી રહ્યા હોય તો આ લખાણ કાઢો. જ્વાલા નથી લખવાનું. આટલું લખાણ લખો. ચલો એટલું લખાણ લખી રહ્યા તો હવે આપણે આવું લખીએ. અહીંયા જવાબ લખતા જઈએ છો. હાલ બીજો નથી લખજો. માટે ગણ એમાં એક પણ ઘટક ન મળે. એક પણ ઘટક ના મળે એનો મતલબ શું થયો? એ બરાબર 5. તો હવે મિત્રો બધા જવાબ લખતા જો. જોજો. માટે એ ખાલી ગણ છે. આ તમારો પહેલો બુકના સંદર્ભમાં પ્રશ્ન પૂરો. ખાલી ગણ છે કે નથી એ જણાવવાનું છે. હવે આપણો બીજો પ્રશ્ન, એ કેવો ગણ? ખાલી ગણ. તો ખાલી ગણને શાંત ગણ કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ? કારણ કે એના ઘટકોની સંખ્યા નિશ્ચિત છે. તો મિત્રો અહીંયા ઘટકોની સંખ્યા કેટલી? 0. તો જો મિત્રો માટે નંબર ઓફ એ બરાબર 0. જો તો બધા પ્રશ્નો ભેગા લખો છો. નંબર ઓફ એ બરાબર 0 કારણ કે ખાલી ગણમાં એક પણ ઘટક હોય નહીં. માટે એ શાંત ગણ છે. જોજો મિત્રો બે પ્રશ્નો ભેગા લેતો જોઉં છું એટલે શાંત ગણ અનંત ગણ એ દાખલા આમાં આવી ગયા. વાત ક્લિયર? પરીક્ષામાં ખાલી ગણ પૂછ્યું હોય તો આટલા સુધી લખજો, શાંત ગણ કહેતો આટલા સુધી લખજો. ચલો પહેલો પ્રશ્ન લખી રહ્યા હોય તો હવે તમે બીજો પ્રશ્ન લખો. ચલો કોઈ ઉતાળ નથી કર્યું, ધીરે ધીરે લખતા જઈએ છે. જોતા રહો મિત્રો. હવે બીજો પ્રશ્ન. આ શું થઈ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ચલો હવે કેવી સંખ્યા લેવાની? અવિભાજ્ય. એટલે જેના અવયવો ના પડે. તો બોલો મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ બોલો. 2 3 5 7 11 13 17 19 38. સમજવા માટે આટલી બધી કિંમતો નહીં લખવાની, આ તો સમજવા માટે કે અહીં 2 3 5 7 એ અવિભાજ્ય
પ્રાકૃતિક સંખ્યાઓ છે. જોતા રહેજો મિત્રો. એટલે પહેલા આપણે શું લખી? અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ. જે પૈકી માત્ર 2a યુગ્મ સંખ્યા છે. તો મિત્રો જે પૈકી આ જે સંખ્યાઓ છે એ પૈકી યુગ્મ એટલે બેકી સંખ્યા ખાલી કેટલી? એક જ. કઈ? 2. તો માટે ગણ બીમાં કેટલા ઘટકો આવ્યા? એક ઘટક આવ્યો. અને મિત્રો ગણ એની અંદર એક ઘટક હોવાથી માટે બી એ ખાલી ગણ નથી. હાલ જવાબ પહેલો. હવે લખાણ વધારાનું લખું છું. જુઓ મિત્રો કે અહીં બીમાં એક જ ઘટક છે એટલે કે નંબર ઓફ બી બરાબર શું થયું? 1. માટે બી એ એકાંકી ગણ છે એમ કહેવાય, અથવા બી એ શાંત ગણ છે એમ પણ કહેવાય. બંને જવાબ ચાલે મિત્રો. એટલે જો પરીક્ષામાં જે પૂછ્યું બધું નથી લખવાનું મિત્રો. વારંવાર બોલું છું પણ મારે શું દાખલા ટૂંકાવા છે એટલે હું બધું ચર્ચા કરું છું. ખાલી ગણ કે, એકાંકી ગણ કે, શાંત ગણ કે, અનંત ગણ કે, સમાન ગણ કે, ઉપગણ કે, પૂરક ગણ કે, યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ, અલગ ગણ, કોઈ પણ વસ્તુ તમને પરીક્ષામાં પૂછે સૌથી પહેલા એના ઘટકો લખતા શીખી જાઓ. તમે એના ઘટકો લખશો ને એટલે જે જોઈતો હોય જવાબ મળી જાય મિત્રો. તો જુઓ અહીંયા ગણ બી ખાલી ગણ છે? ના. તો બી એ ખાલી ગણ નથી. જવાબ પતી ગયો. હવે ધારો કે ગણ બીમાં કેટલા ઘટકો છે? 1. તો એક ઘટક વાળો ગણ કયો? એકાંકી ગણ કહેવાય. આગળ વધો મિત્રો. ગણ બી ની અંદર ઘટકો કેવા? નિશ્ચિત છે ને? ડેશ 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 છે? ના. તો નિશ્ચિત ઘટકો હોય તો એ ગણ કેવો? શાંત ગણ. એટલે આને તમે જે ખાલી ગણ કહેતો એટલે પૂરું, એકાંકી ગણ કહેતો એટલે પૂરું, શાંત ગણ કહેતો એટલે પૂરું. ચલો ત્રીજો પ્રશ્ન લખો. અહીં 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. જે પૈકી એક પણ સંખ્યા પાંચ કરતો નાની અને 7 કરતા મોટી નથી. અને એ તો મિત્રો આમે ખબર ના પડે તમને. જો તમે જુઓ મિત્રો, સમજો. x લેસ ધેન 7 જોતા રહે તો તમને ખબર પડી જશે મિત્રો. બીજી રીતે સમજાવો. x લેસ ધેન 5, x ગ્રેટર ધેન 7. આને ઊંધું કરો તો શું લખાય? 7 લેસ ધેન x, x લેસ ધેન 5 લખાય. આ રીતે લખાય મિત્રો. શબ્દોમાં ના લખો તો આ રીતે લખો. એનો મતલબ શું થયો? 7 કરતો x મોટો, x કરતો 5 મોટા. આ બેને ભેગા કરો તો લખાય ને આ રીતે. 7 કરતો x મોટા અને x કરતો 5 મોટા. તો હવે તમે મને એ કહેજો કે ગણિતમાં આવું શક્ય ખરું કે 7 જો આમ લખો એનો મતલબ શું થયો? આ મોટા ને આ નાના. તો 7 કરતો 5 ક્યારેય મોટા હોઈ શકે?
7 કરતો 5 એ ક્યારેય મોટા હોઈ શકે? તો ના. એનો મતલબ શું થયો કે 5 કરતો નાની હોય તો જુઓ 1 2 3 અને 4 ત્રીજી રીત લખાવો. આ શાબ્દિક, આ સિમ્બોલિક અને આ ત્રીજી રીત. એક્સ કેવા? પ્રાકૃતિક. અને એક્સ લેસ ધેન 5 હોય તો ઘટકો કેટલા? 1 2 3 અને 4. અહીંયા આવો મિત્રો. એક્સ કેવા? 7 કરતા મોટા. તો 7 કરતા મોટી કિંમતો બોલો. 8 9 10 વગેરે. બરોબર. પછી શબ્દ કયો? અને. તો ગણ પરિચયમાં મેં તમને કીધું કે અન્ય શબ્દ હોય તો છેદ ગણ આવે, છેલ્લે સૂત્રો લખાયા હતા. અથવા શબ્દ આવે તો યોગ ગણ આવે. તો હવે તમે મને એ કહો કે છેદ ગણનો મતલબ શું? બંનેમાં હોય એવા ઘટકો. તો બંને ગણમાં હોય એવા ઘટકો લખાવો. આ ગણમાં હોય, આ ગણમાં હોય એવો એક પણ ઘટક છે ના? તો ફાઈ. એ મેં અહીંયા લખ્યું. જુઓ મિત્રો, જે પૈકી એક પણ સંખ્યા 5 કરતો નાની અને 7 કરતા મોટી નથી, માટે સીમાં એક પણ ઘટક ન મળે, માટે સી બરાબર 5, માટે સી એ ખાલી ગણ છે. આમ લખો તોય ચાલે. તમે આ રીતે લખો કે 7 કરતો 5 ક્યારેય મોટા હોઈ શકે નહીં, માટે એક પણ ઘટક મળે નહીં. એમ લખો તોય ચાલે. પછી ત્રીજી રીત આમે લખાય. અહીં એક્સ લેસ ધેન 5 હોવાથી મળતા ઘટકોની સંખ્યા મળતા ઘટકો 1 2 3 4. અહીં એક્સ ગ્રેટર ધેન 7 માટે મળતા ઘટકો 8 9 10 ડેશ ડેશ ડેશ. અને એ બેનો તમારે લખવાનો છે છેદગણ. તો છેદગણમાં તમને એક પણ ઘટક મળશે ના. તો તમે લખ્યું કે સી એ ખાલી ગણ છે. આગળ લખીએ મિત્રો કે અહીં સીમાં એક પણ ઘટક નથી, માટે સીના ઘટકોની સંખ્યા 0, માટે સી એ શાંત ગણ પણ કહેવાય. તો આ તમારો ત્રીજો પ્રશ્ન લખી નાખો. ચલો, શબ્દ શું કહે છે? વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓ. તો જુઓ મિત્રો, ભિન્ન એટલે અલગ અલગ, જુદી જુદી. એ તો ક્લિયર. અને સમાંતર એટલે તમે આગળ ધોરણમાં ભણ્યો, સમાંતર રેખાઓ તમે બે દોરો તો એકબીજાને બે સમાંતર રેખાઓ થઈ અને એ ભિન્ન છે. નંબર 1. પછી રેખા માટે અંગ્રેજીમાં શબ્દ વાપરવો હોય તો લાઈન. તો તમે એલ સંકેત વાપરી શકો, જે સંકેત વાપરો, એમાં કોઈ સંકેત છે નહીં. તો ધારો કે આને L1 કહું, આને L2 કહું. તો જો અહીં બે ભિન્ન સમાંતર રેખાઓ એકબીજાને છેદે ક્યારે મિત્રો? ધારો કે આ બે રેખાઓ તમે દોરી તો જો આ બિંદુમાં છેદે. તમે એક રેખા ઉપર બીજી રેખા દોરો
તો આ બધા બિંદુઓમાં રેખાઓ એકબીજાને છેદે. પણ મિત્રો આ દિવાલ અને આ દિવાલને ગમે તેમ આગળ લંબાવો, આ દિવાલને ગમે તેમ આગળ લંબાવો, આ બે દિવાલો ક્યારેય એકબીજાને ટચ કરશે અથવા છેદશે ખરા? તો ના. તો બે સમાંતર રેખાઓ હોય તો એ ક્યારેય એકબીજાને છેદે ખરા? ના. હવે મિત્રો સામાન્ય બિંદુ મતલબ છેદ બિંદુ. બે સામાન્ય એટલે પહેલી રેખા ઉપર હોય અને બીજી રેખા ઉપર હોય. સમજો, આ રેખા L1, આ રેખા L2 અને આ બિંદુ A. તો હવે જો આમ કહેવાય કે બિંદુ A એ રેખા L1 ઉપર છે, બિંદુ A એ રેખા L2 ઉપર પણ છે. એનો મતલબ A એ L1 અને L2 નું કયું બિંદુ થયું? કોમન બિંદુ. કોમન એટલે સામાન્ય બિંદુ. તો બે રેખાઓનું સામાન્ય બિંદુ એટલે બે રેખાઓનું છેદ બિંદુ. તો આ શું થયું મિત્રો? બે રેખાઓનું છેદ બિંદુ થાય. તો હવે તમે મને એ કહો કે બે રેખાઓનું છેદ બિંદુ મળે ક્યારે? બે રેખાઓનું સામાન્ય બિંદુ ક્યારે મળે? તો બે રેખાઓ એકબીજાને છેદે તો. હવે અહીંયા જો બે રેખાઓ એકબીજાને છેદે છે? ના. માટે બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ ન મળે. માટે D બરાબર 5. માટે D એ ખાલી ગણ છે. પેલો બીજો પ્રશ્ન લખીએ. અહીં D માં એક પણ ઘટક, એક પણ સંખ્યા નથી, એક પણ સામાન્ય બિંદુ નથી. માટે નંબર ઓફ D શું થઈ ગયો? 0. અને મિત્રો ખાલી ગણ હોય અથવા શાંત ગણ હોય, અરે ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તો એને કયો ગણ? શાંત ગણ કહે છે. એટલે દાખલો મિત્રો એક ગણ્યો, પણ એમાં ખાલી ગણ આવી ગયું, શાંત ગણ આવી ગયું, અનંત ગણ આવી ગયા. એ દરેક ઉદાહરણો મેં અહીંયા ભેગા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે શાંતિથી સમજી અને એને લખી નાખો. હવે જુઓ મિત્રો, બીજો અને ત્રીજો દાખલો જોઈ લો. એ આ ટાઈપના છે. હવે એ તમે જાતે લખી શકો એ ટાઈપના દાખલા છે મિત્રો. તમે કોઈ રીતે લખો. જો બીજો દાખલો તમે બુક જોતા જજો, બીજો દાખલો બોલી જઉં છું. નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે એ જણાવવાનું છે આપણે. તો પહેલો પ્રશ્ન શું? વર્ષના મહિનાઓનો ગણ. તો મિત્રો વર્ષના મહિનાઓ કેટલા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ થી ડિસેમ્બર. માટે ગણના ઘટકોની સંખ્યા કેટલી? 12. અને 12 એક એવી સંખ્યા છે નિશ્ચિત ધન પૂર્ણાંક, એટલે એ ગણ કેવો ગણ થયો? શાંત. બીજો ગણ જુઓ, 1 2 3 અપ ટુ ડેશ ડેશ ડેશ. તો તમે શું લખશો કે અહીં ગણના ઘટકોની સંખ્યા અનંત છે, કારણ કે ફિક્સ સંખ્યા છે નહીં. અને ગણના ઘટકોની સંખ્યા અનંત હોય તો એ ગણ કેવો? અનંત ગણ. ત્રીજો જુઓ મિત્રો, 1 2 3 અપ ટુ 100. તો ગણના ઘટકોની સંખ્યા 100, તો ગણ કેવો? શાંત. આગળ વધો, 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. તો મિત્રો 100 કરતા મોટા ધન પૂર્ણાંકો કયા? 101, 102, 103, 104 ડેશ ડેશ ડેશ. તો ત્યો તમે જવાબ લખશો કે અહીં ગણના ઘટકોની સંખ્યા અનંત છે, માટે અનંત ગણ છે. અને છેલ્લો પ્રશ્ન, 99 કરતો નાની
99 કરતો નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો એ લખી શકાય મિત્રો. 99 કરતો નાના એટલે સંખ્યા ફિક્સ થઈ ગઈ. હવે અવિભાજ્ય સંખ્યા જે તમે લખો, જો મિત્રો આ એક શબ્દો પર ધ્યાન રાખજો. આ એક થોડું સમજવું પડશે. યુગ્મ, અયુગ્મ અને અવિભાજ્ય. આ એક થોડું મિત્રો ધ્યાન રાખજો મિત્રો, કે યુગ્મ હોય તો એમાં ધન પણ યુગ્મ હોઈ શકે અને ઋણ યુગ્મ પણ હોઈ શકે. એટલે 2, 4, 6, 8 પણ હોઈ શકે, -2, -4, -6 પણ હોઈ શકે. જોજો મિત્રો, શબ્દ જોજો, યુગ્મ પૂર્ણાંક. તો એમાં 2, 4, 6 પણ હોઈ શકે અને -2, -4, -6 પણ હોઈ શકે. આ બુકનું અર્થઘટન છે, ધ્યાનમાં રાખજો. એ જ રીતે અયુગ્મ પૂર્ણાંકમાં 1, 3, 5 પણ હોઈ શકે અને ઋણ અયુગ્મ પૂર્ણાંક પણ હોઈ શકે. મિત્રો, અવિભાજ્યમાં શું કીધું આપણે? કે જેના બે જ અવયવો હોય, એક અને બીજું સંખ્યા પોતે. જોતા રહેજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય, આ શબ્દો પકડજો મિત્રો, પછી ભૂલ ના થાય. જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે, તો એ કહેવાય અવિભાજ્ય સંખ્યા. બરોબર. હવે મિત્રો, અવિભાજ્ય સંખ્યા શબ્દ અહીંયા લખો તો એની જ વાત થાય મિત્રો, ધ્યાનથી સમજજો. તો યુગ્મ સંખ્યામાં ધન ઋણ આવે, અયુગ્મ સંખ્યામાં ધન ઋણ આવે. પણ મિત્રો, તમે જ્યારે કોઈ પણ સંખ્યાના અવયવ લખો, ધારો કે હું તમને એમ કહું કે 15 ના અવયવ પાડો, તો તમે મિત્રો 15 ના અવયવ શું લખ્યા? 1 ગુણ્યા 15. બીજા 15 ના અવયવ શું લખો? 3 ગુણ્યા 15. પછી તમે 15 ના અવયવ શું લખો? 5 ગુણ્યા 3. પછી તમે 15 ના અવયવ શું લખ્યા? 15 ગુણ્યા 1. આજ પડે કે ના પડે? તો હવે તમે જ્યારે અવયવ શબ્દ બોલો છો મિત્રો, એટલે તમે કયો ઋણ સંખ્યાને ધ્યાનમાં લો છો? અહીંયા તમે 15 ના અવયવ એવું બોલ્યા કે -1 ગુણ્યા -15, તો ના મિત્રો. એટલે અવયવ શબ્દ આવે, અવયવ એટલે ઋણ સંખ્યાને આપણે ધ્યાનમાં લઈએ છીએ ના. તો અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું? તો કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય એ અવિભાજ્ય સંખ્યા, અને અવિભાજ્ય સંખ્યા હોય તો ઋણ કિંમતો ન લેવાય. આ ખાસ યાદ રાખજો મિત્રો. યુગ્મ સંખ્યા કે તો ધન ઋણ આવે, અયુગ્મ સંખ્યા કે તો ધન ઋણ આવે, પણ અવિભાજ્ય સંખ્યા કે તો ધન આવે, ઋણ કિંમત આવે નહીં. આ ખાસ ધ્યાનથી સમજો મિત્રો, એટલે તમારો કોઈ જગ્યાએ ભૂલ ના થાય. હવે મિત્રો, આ તો એક સમજવા માટે, તમે ડાયરેક્ટ લખી નાખો તોય ચાલે. જો હવે 99 થી નાની, તો 99 થી નાની એટલે 1 થી 98 વચ્ચેની કિંમતો આવે. 1 થી 98 માં જેના અવયવ ના પડે એવી કિંમતો કેટલી? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 29 આવશે ને, પછી 31. એમ તમે લખતા લખતા જાઓ મિત્રો. અહીંયા તમે લખતા લખતા જાઓ એટલે અહીંયા તમારી કિંમત
99 કરતો કેવી હોવી જોઈએ? છેલ્લી કિંમત નાની. એટલે જે મળે મિત્રો, તો અહીંયા તમને જેટલી કિંમતો મળશે એ કેવી કિંમતો મળશે? નિશ્ચિત કિંમતો મળશે. અને નિશ્ચિત કિંમતો હોવાના કારણે એ ગણ એ કેવો ગણ થશે? શાંત ગણ થશે. આ યાદ રાખજો. એટલે 99 કરતો નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. 99 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, તો એ થાય શાંત ગણ. હવે આનો આ પ્રશ્ન છે મિત્રો, તમને થોડો ફેરવીને પૂછે. ફેરવીને એટલે શું પૂછે? 99 થી મોટી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ કહેતો. તો 99 થી મોટી કે મિત્રો, જો નાની કે તો એની એક લિમિટ આવી જાય છે 1 સુધી. ઘટતા ઘટતા 1 સુધી જવાનું, 1 થી આગળ ના જવાય પછી. એ મિત્રો મોટી સંખ્યા કે તો વધતા વધતા કયો સુધી જવું? તો એની કોઈ લિમિટ છે નહીં. એટલે જો અહીંયા એમ કે 99 થી મોટી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, તો એ અનંત ગણ. હવે તમને એમ કે 99 થી નાની અયુગ્મ સંખ્યાઓનો ગણ, તો મિત્રો જો 99 થી નાની એટલે 98, 97 કયો સુધી લખશો? 1 સુધી આયા, 0 સુધી આયા, વળી પાછા આમ જતા રહેશો તમે. સોરી, અયુગ્મ કે ને એટલે 98 ના આવે. 97, 95, 1 આયા. હવે 1 આયા મિત્રો, તો અવિભાજ્ય હોત તો એકે ઉભા રહત. પણ મિત્રો અયુગ્મ યુગ્મ હોય તો હજુ ઋણમાં જવું પડે. તો -1, -3 આગળ જવું પડે. તો આ કેવો ગણ થશે? અનંત ગણ થશે. 99 થી નાની અયુગ્મ સંખ્યા, 99 થી મોટી અયુગ્મ સંખ્યા, 99 થી નાની યુગ્મ સંખ્યા, 99 થી નાની અયુગ્મ સંખ્યા, 99 થી મોટી અવિભાજ્ય સંખ્યા, આ બધા અનંત ગણ. ખાલી શાંત ગણ કયો થાય? તો કે 99 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ એકલો શાંત ગણ થાય, બાકી તમામ એ અનંત ગણ થશે. હા, એમાં મિત્રો પ્રાકૃતિક સંખ્યા શબ્દ આવે ને તો પછી તમારો શાંત ગણ થાય. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં એકથી નાની કિંમત લેવાતી નથી, એટલા માટે. ચલો ત્રીજો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે? વાત એકની એક. હવે જુઓ મિત્રો, અહીંયા તમને એવું કીધું છે. આ મિત્રો તમે પછી દાખલા જાતે લખી દેજો. ખાલી જવાબની મારે જરૂર છે, બીજી કોઈ જરૂર નથી અહીંયા. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે એક્સ અક્ષને સમાંતર, તો મિત્રો આ એક્સ અક્ષને સમાંતર થઈ. આ રીતે સમાંતર રેખાઓ તમે દોરવાની વાત કરો તો એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેટલી દોરી શકાય? અસંખ્ય. તો ગણ કેવો? અનંત. બીજો પ્રશ્ન, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો મિત્રો અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા કેટલી? તો A, B, Y, Z. તો જે સંખ્યા થતી હોય સંખ્યા અહીંયા નિશ્ચિત થઈ ગઈ કે ના? માટે એ શાંત ગણ છે. જેની શરૂઆતે હોય અને જેનો અંતે હોય એ શાંત ગણ. ત્રીજો પ્રશ્ન લો. 5ની ગુણિત સંખ્યાઓ. મિત્રો 5ની ગુણિત સંખ્યાઓ એટલે 5નો ઘડિયો. 5ની ગુણિત સંખ્યાઓ
તો મિત્રો 5નો ઘડિયો, તો બોલો 5નો ઘડિયો. 5 1 5, 2 10, 15, 20. હવે મિત્રો કોઈ પાછો અહીંયા થોડો ડાયો થાય અને એમ કે સાહેબ 5 10 50, 5નો ઘડિયો પતી ગયો. તો મિત્રો ના, એ તો આપણી એક લખવાની સિસ્ટમ છે. તમારી 5 વડે 5ની ગુણિત એટલે 5 10 15 20 25 30 35 50 55 60 70 ગમે તેટલા સુધી સંખ્યાઓ જાય તો આ કેવો ગણ થશે? અનંત. ચોથો પ્રશ્ન, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો અનંત અસંખ્ય પ્રાણીઓ રહેશે એટલે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ એ અનંત. અને ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ. તો હવે જો મિત્રો એ આ ઉગમ બિંદુ, તો ઉગમ બિંદુમાંથી પસાર થતું વર્તુળ દોરવું હોય તો આવા તો મિત્રો જેટલા વર્તુળો દોરવા હોય એટલા તમે દોરી શકો. અસંખ્ય વર્તુળો દોરી શકાય મિત્રો. તો એ પણ કેવો ગણ થશે? અનંત. પછી તમારો ચોથો પ્રશ્ન જુઓ મિત્રો. દાખલો, ચોથો પ્રશ્ન એટલે સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો જુઓ કે નીચેનામાંથી કયા ગણ સરખા છે? એટલે બંનેના ઘટકો એકના એક હોય તો એ બરાબર બી, બાકી એ નોટ ઇક્વલ ટુ બી. તો પહેલામાં ABCD, બીજામાં ABCD એટલે એ બરાબર બી. પછી પહેલામાં 4 8 12 16, બીજામાં 4 8 12 16 નથી મિત્રો, 16 18 છે. એટલે ગણ એ અને ગણ બીના ઘટકો એકના એક નથી એટલે બીજામાં એ નોટ ઇક્વલ ટુ બી. પછી 2 4 6 8 અને 10 બીના ઘટકો કેટલા થયા? બી એટલે એક્સ કેવો લેવાનો? ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંકમાં કેવો? યુગ્મ ધન પૂર્ણાંક. અને કેવો? લેસ ઓર ઇક્વલ ટુ 10 એટલે 10 અથવા 10 કરતો નાની ધન યુગ્મ સંખ્યાઓ કઈ? 2 4 6 8 10 એટલે એ અને બીના ઘટકો કેવા? એકના એક એટલે એ બરાબર બી. અને છેલ્લો એક્સ એ 10નો ગુણિત મિત્રો. 10નો ગુણિત એટલે 10નો ઘડિયો એટલે 10 20 30 40 50 60 ડેશ ડેશ ડેશ. જ્યારે બીમાં 15 આયા 25 આયા તો ગણ એમાં 15 અને 25 આવશે ના, તો એ બરાબર બી થશે નહીં. પછી નીચે ફરી ઘટકો લખો મિત્રો. અહીંયા જો બીમાં શું છે? x² + 5x + 6 બરાબર 0. તો મિત્રો આના અવયવ પાડતા તમને આવડતા હોવા જોઈએ. તો આના અવયવ પડશે x + 2, x + 3. એનો મતલબ પહેલો ભાગ 0 હોય અથવા બીજો ભાગ 0 હોય. તો પહેલો ભાગ 0 હોય તો x બરાબર -2 મળે. બીજો ભાગ 0 હોય તો x બરાબર -2 મળે or -3 મળે. હવે એના ઘટકો કેટલા? 2 3. અને મિત્રો બીના ઘટકો કેટલા આવ્યા? -2 -3. તો હવે તમે મને એ કહો કે ગણ એ અને ગણ બીના ઘટકો એકના એક છે? તો ના, તો એ નોટ ઇક્વલ ટુ બી. એ રીતે મિત્રો બીજો પ્રશ્ન, એમાં એ બરાબર, ચલો ઘટક લખો FOL W. એકનો એક ગણ ઘટક બીજી વખત લખવાનો ના. ચલો WOL F. તો હવે તમે જુઓ મિત્રો એ અને બીના ઘટકો કેવા? તો FOL W એકના એક. એનો મતલબ શું થયો? A ઇક્વલ ટુ બી. અને છેલ્લો દાખલો, નીચેનામાંથી સમાન ગણ એટલે ઘટકો એકના એક હોય એવા ઘટકો બોલો. તો જુઓ એ સાથે સરખો એવો કોઈ ગણ છે? તો ના.
ચલો બી અને ડી જોજો, બી અને ડી સમાન ગણ છે. પછી ઈ અને જી, બસ આટલું જ જવાબ આવશે. બી અને ડી સમાન ગણ છે, ઈ અને જી સમાન ગણ છે.